નમસ્કાર ધોરણ સરના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારા ગુજરાતી વિષયના પાઠ નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ એમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન છે એ જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ તમને અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન પણ મળી રહેશે. પહેલું છે વાતચીત. એમાં પ્રશ્ન ક્રમ 1, તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી અને શાની? તો છોટુ અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી. યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો, તે લંબાતો જતો હતો. બીજો પ્રશ્ન છે, બીજા ગ્રહો પર જીવો હોય તો કેવો હોઈ શકે? તમારા વિચારો કહો. તો હજુ સુધી વૈજ્ઞાનિકોએ પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાનો કોઈ પુરાવા મળ્યા નથી. છતાં જો બીજા ગ્રહો પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ, કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન, વનસ્પતિ, પાણી હોવાનું પ્રમાણ નથી. તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવવાને ખોરાક, પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, છોટુની જગ્યાએ તમે હોય તો તમે શું કર્યું હોત? તો છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સલાહ કરત નહીં. યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત. ચોથું છે, તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? અને શું કહેશો? તો કે હા, જરૂર. આ વાર્તા વાંચવા બીજાને હું ભલામણ કરીશ. હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે. આટલું જ નહીં, પણ એ ગ્રહો ઉપર જીવો છે, એ પણ વિકસિત અવસ્થામાં છે. પ્રશ્ન ક્રમ 5 છે, આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? તો આ ઘટના વાસ્તવિક નથી, કાલ્પનિક છે. અને સાયન્સ ફિક્શન કહે છે કે આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાનું કોઈ પુરાવા મળ્યા નથી. પ્રશ્ન ક્રમ 6, કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય. વિચારો. તો એમની અંદર આવશે કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહિવત છે. એટલે કે આવું વાહન હોય નહીં. 7મું છે, તમારા માતા પિતા કે વડીલો તમને કેવી રીતે સાવચેતી રાખવાની સલાહ આપે છે? તો અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે. બીજો પ્રશ્ન છે, પાઠમાં છોટુ કેટલી વાર તેને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો. પહેલું છે, હોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તો ખાસ વ્યક્તિ હોય એને. બીજું છે, છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો પપ્પા જેવું. ત્રીજું છે, નિરીક્ષણ યંત્રો કેવી રીતે પરિસ્થિતિના ફોટા પાડે છે? તો શંકાસ્પદ. ચોથું, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો એમની અંદર આવશે કૃત્રિમ. પાંચમું છે, માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો માણસનું મૃત્યુ થાય. ત્રીજો પ્રશ્ન છે, વાર્તા અનુસાર આ ફકરાની કોઈ વાતો છાસી નથી તે ઓળખો અને તેની નીચે લીટી કરો. તો આપણું અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું. પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વૈજ્ઞાનિકો રાજી થઈ ગયા. અહીંયા સુધીનું જ વાક્ય સાચું છે, બાકીનું આખો ફકરો છે એ કેવું છે? મેં જ્યાં જ્યાં લીટી કરેલી છે એ ખોટું છે, એટલે આખા ફકરામાં હું લીટી કરું છું. એટલે પહેલી ઉપર ગ્રીન લીટી સિવાયની બાકીની જેટલી પણ બ્લુ લીટી છે એ બધી જ કેવી છે? ખોટી છે. બરાબર. તમારે આવી રીતના તમારી બુકની અંદર લીટી કરી લેવાની છે. ત્યારબાદ નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરવાનું છે. તો કટોકટી, તો વધારે મુશ્કેલ સમય. રજ માત્ર, તો જરાક. વસાહત, તો રહેવા માટેની જગ્યા.
યથાસ્થાન તો જ્યાં હોય ત્યાં. જીવસૃષ્ટિ તો સજીવોનો સહજીવન. વહારે આવવું તો મદદ કરવી, અને નિરીક્ષણ તો ધ્યાનથી જોવું. આગળ પાંચમું છે અ અને બ સાથે જોડી અર્થપૂર્ણ બનાવો. તો અહીંયા મેં ડાયરેક્ટ તમને બધાની સામે પોતપોતાના જવાબો આપેલા છે. જેણે સ્પેસ સૂટ પહેર્યું હોય તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. અવકાશ યાન પર કાબુ, તો એમની સામે આવશે બી. નિયંત્રણ કક્ષની મદદથી રખાય. ત્રીજું છે કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી, તો એમની સામે આવશે યથાસ્થાને મૂકવામાં આવે. ચોથું વસાહતો રજમાત્ર પુરાવા, તો નુકસાનકારક સાબિત થઈ શકે. જોખમી કારખાનામાં ઠેર ઠેર ભયસૂચક ઘંટી મૂકેલી હોય. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સચિવ સિક્યોરિટી પાસે જરૂરી હોય છે. એટલે કે ત્યાં પ્રવેશ કરવો હોય તો સિક્યુરિટી પાસની જરૂર પડે. પાયલટ બનવા માટે વિમાનના તંત્રક્ષ થવું જરૂરી છે. છઠ્ઠું છે ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ. ઉતરાણ તો ઉતરવું, તો એમની જગ્યાએ લખાણ તો લખવું, ખેડાણ તો ખેડવું, ચઢાણ તો ચડવું, લંબાણ તો લંબાવવું, વહેણ તો વહેવું, ધોવાણ તો ધોવાવું, અને દબાણ તો દબાવવું. સાતમું છે નીચેના અર્થ દર્શાવતા વિકલ્પ સામે રાઈટની નિશાની કરો. તો અહીંયા જે મેં વિકલ્પની સામે રાઈટની નિશાની કરવાના છે એ ત્રણમાંથી તે જ વિકલ્પો લખેલા છે. તો તમે તમારી બુકમાં જોઈએ અને આ વિકલ્પો સામે રાઈટની નિશાની કરવાની છે. પેલું છે રહેવા સ્પેસસૂટની જરૂર પડે, નાનો છોકરો ત્યાં હતો, અને ત્રીજામાં આવે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. આઠમું છે નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. ચોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? બીજું છે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ તૈયારી કરવી પડે? દરેક પ્રશ્નના સોલ્યુશન અહીં આપેલા છે, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્રીજું છે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તો એમનો જવાબ પણ અહીં આપેલો છે, તમારે વિડીયો પોઝ કરી અને એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ચોથું છે મંગળની વસાહત પર સુરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? અને પાંચમો પ્રશ્ન છે મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? છઠ્ઠું છે વાઇકિંગ એક મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ છે? તો દરેક પ્રશ્નના જવાબો આપેલા છે, તમારે વિડીયો પોઝ કરીને એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અથવા તો વિડીયો પોઝ કરીને એમને લખી લેવાનું છે. જોઈએ આગળ પ્રશ્ન ક્રમ 7 છે તમે પૃથ્વી પરના વૈજ્ઞાનિકોની સમિતિમાં હોય તો વાઇકિંગ એકના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? એમનું પણ સોલ્યુશન આપેલું છે. પ્રશ્ન ક્રમ 8 છે આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્ય લખવાના છે. તો અહીંયા મેં તમને વાક્ય પણ લખીને આપી દીધા છે, તમારે તમારી બુકની અંદર લખી લેવાના છે. નવમું છે વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો અને ત્યારબાદ મોટેથી વાંચો. તો અહીંયા દરેક વાક્યને મેં યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલું છે. પહેલું વાક્ય આ છે, આ બીજું છે, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું, અને આ વાક્ય છે એ સાતમું. 10મું છે વિરામ ચિહ્નોને ધ્યાને લઈ વાક્યનો આરોહ અવરોહ વાંચવાનો. આરોહ અવરોહથી વાંચવાના છે. તો આવતીકાલે નિશાળમાં રજા છે. આવતીકાલે નિશાળમાં રજા છે. આવતીકાલે નિશાળમાં રજા છે. બરાબર. આવી રીતના અલગ આમાં એકમાં પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે. બરાબર. એવી રીતના અલગ અલગ આરોહ અવરોહથી વાંચવાના છે તમારે. બરાબર. વાક્ય આપેલા છે, તમારે એને આરોહ અવરોહથી વાંચવાના છે. ત્યારબાદ 11મું છે વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો અને તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. માહિતી હોય તો ત્યાં પૂર્ણ વિરામ, આનંદ હોય તો ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય અને જેવા ભાવ માટે ઉદ્ગાર. એવી રીતના અહીંયા આપેલા છે. જો પૂર્ણ વિરામ છે તો અહીંયા આપણે લખ્યું માહિતી, ઉદ્ગાર છે તો મૂંઝવણ, પૂર્ણ વિરામ છે તો માહિતી, આની અંદર ઉદ્ગાર છે તો આશ્ચર્ય,
તો અહીં ઉદ્ગાર અને પૂર્ણ વિરામ બંને છે, તો આશ્ચર્ય પ્લસ આનંદ. આની અંદર આવશે માહિતી અને આમાં આવશે આશ્ચર્ય પ્લસ માહિતી. બરાબર. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 12 છે. આપેલ વાક્યમાં સૂચવ્યા પ્રમાણે નીચેના નિશાનીઓ કરો. જો આ ક્રિયા આગળ થયેલી હોય તો ડાબી બાજુથી કરવાનું છે. ક્રિયા ચાલી રહી હોય તો બે બરાબર જેવી ઊભા બે લીટા કરવાની છે, અને જે ક્રિયા હવે પછી થવાની હોય એમાં જમણી બાજુથી નિશાની કરવાની છે. ઉદાહરણમાં એક સમીક્ષા સફેદ દુપટ્ટો પાથર્યો. તો આમની અંદર શું આવશે? પાથર્યો એટલે આગળ થયેલી ક્રિયા છે, એટલે આવી રીતના નિશાની આવશે ડાબી બાજુ. સ્વામી અમારો જાગશે. જાગશે એટલે ક્રિયા થવાની છે, એટલે જમણી બાજુ. સવારમાં ઝગમગતા થતા સૂરજ દાદા આવ્યા, તો એ ભૂતકાળ છે. બરાબર, એટલે કે આગળ થયેલી છે, તો એમાં ડાબી બાજુ તીર. ઘોડા ઘોડા સસલા. ઘોડા સસલા. તમે ક્યાં ગયા હતા? તો ક્યાં ગયા હતા એટલે આગળની ક્રિયા છે, એટલે ડાબી બાજુ તીર. હવે હું વરસાદ સાથે રમવાનો નથી, એટલે કે હવે પછી વરસાદ આવશે ત્યારની વાત કરીએ, એટલે જમણી બાજુ તીર. જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો એટલે કે પેલાનું છે, એટલે ડાબી બાજુ તીર. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લઈશું, એટલે હજી થવાનું બાકી છે, એટલે જમણી બાજુ તીર. અને નાજુક નમણા ઝરણા નીચે કૂદી રહ્યા છે, એટલે અત્યારે હાલમાં છે, એટલે બે ઊભા લીટા, એટલે કે બરાબર જેવી નિશાની. અહીં તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળી રહે.